Hello and welcome back to my channel SK First Exam. If you are new on my channel, please subscribe my channel. If you want to download the PDF file, please click the link given in the description box and you will automatically get the PDF file. Let's start the video. First question. ધોલેરા સત્યાગ્રહ. ધોલેરા સત્યાગ્રહના મુખ્ય સૂત્રધાર કોણ હતા? મહાત્મા ગાંધી, અમૃતલાલ શેઠ, મોહનલાલ મહેતા, ધીરુબેન પટેલ. રાઈટ આન્સર ઇઝ અમૃતલાલ શેઠ. ધોલેરા સત્યાગ્રહ વિશે. મહાત્મા ગાંધીના દાંડી સત્યાગ્રહથી પ્રેરાઈને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના આગેવાનોએ પણ મીઠાની અન્યાયી કાયદાનો ભંગ કરવાનો નિશ્ચય કર્યો. સ્થાનિક કોંગ્રેસ સમિતિની મંજૂરી મેળવી ધોલેરાના કાંઠે આવેલા સમુદ્રને ખાડીને સત્યાગ્રહના સ્થળ તરીકે નક્કી કરી અમૃતલાલ શેઠની આગેવાનીમાં મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. નેક્સ્ટ ક્વેશ્ચન. ધોલેરા સત્યાગ્રહ કઈ તારીખે થયો હતો? 5 એપ્રિલ 1923, 6 એપ્રિલ 1923, 7 એપ્રિલ 1930, 8 એપ્રિલ 1930. રાઈટ આન્સર ઇઝ 5 એપ્રિલ 1930ના દિવસે. નેક્સ્ટ ક્વેશ્ચન. ધોલેરા સત્યાગ્રહ કઈ ચળવળનો એક ભાગ હતો? હિન્દ છોડો ચળવળ, સવિનય કાનૂન ભંગની ચળવળ, સ્વદેશી ચળવળ, કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ સવિનય કાનૂન ભંગની ચળવળનો એક ભાગ હતો. સવિનય કાનૂન ભંગ શું હતું મિત્રો? કે 1929માં કલકત્તા અધિવેશન પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટે તરીકે ગાંધીજીને નીમવામાં આવ્યા હતા. બરાબર. કોંગ્રેસનું 1929નું અધિવેશન ક્યાં ભરાયું હતું? કલકત્તામાં ભરાયું હતું. બરાબર. તથા તેમના પર વિશ્વાસ મૂકી તેમાં સંપૂર્ણ શ્રદ્ધા દર્શાવવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીજીએ સવિનય કાનૂન ભંગની પહેલ કરી, જેમાં વિદેશી દુકાનોનું પેકેટિંગ, વિદેશી કાપડની હોળી, સરકારી નોકરીમાંથી રાજીનામું, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા તથા અન્ય કરનો સવિનય તથા અહિંસક રીતે ભંગ કરવાની રીત ગાંધીજીએ દર્શાવી હતી અને સવિનય કાનૂન ભંગ તરીકે પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ધોલેરા ક્યાં જિલ્લામાં આવેલ છે? ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ. રાઈટ આન્સર ઇઝ અમદાવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મીઠાના કાયદાનો ભંગ કરવા ધોલેરાના દરિયાકાંઠે જવા ક્યું સૂત્ર અપાયું? મીઠાનો કાયદાનો ભંગ હો, ચલો ધોલેરા, ચલો દિલ્હી, ધોલેરા પહોંચો. રાઈટ આન્સર ઇઝ ચલો ધોલેરા નામનું સૂત્ર અપાયું હતું. અમૃતલાલ શેઠની આગેવાનીમાં ધોલેરા જવા નીકળેલા સરઘસને કોણે ગીતો ગૌરાવ્યા? અમૃતલાલ શેઠ, મોહનલાલ મહેતા, ધીરુબેન પટેલ, હિતેશભાઈ યાદવ. રાઈટ આન્સર ઇઝ મોહનલાલ મહેતાએ તેમને ગીતો ગૌરાવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. 6 એપ્રિલ 1930ના રોજ કેટલા સત્યાગ્રહીની ટુકડી ધોલેરાની સમુદ્રની ખાડી પાસે જઈ મીઠું પકવી કાયદાનો ભંગ કર્યો? 51, 21, 71, 77. રાઈટ આન્સર ઇઝ 21 વ્યક્તિઓની ટુકડી. ધોલેરા સત્યાગ્રહ કેટલા મહિના સુધી ચાલ્યો હતો? 9, 5, 8, 7. રાઈટ આન્સર ઇઝ 8. ક્યાં સત્યાગ્રહ દરમિયાન ઝવેરચંદ મેઘાણીને પકડીને ધંધુકા કોર્ટમાં રજૂ કરાયા હતા? ધોલેરા, દાંડી, ધારાસણા, બારડોલી. આ 8 મહિના દરમિયાન બરાબર જે ચાલુ હતો ધોલેરા સત્યાગ્રહ દરમિયાન ઝવેરચંદ મેઘાણીને પકડી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ પકડીને ધંધુકા કોર્ટમાં એમણે રજૂ કરાયા હતા. બરાબર. ધોલેરા હાલમાં ધોલેરા એ અમદાવાદ જિલ્લાનો એક તાલુકો છે. આ ધોલેરા જિલ્લાનો નકશો છે જે ખંભાતના અખાત નજીક આવેલ છે. હવેથી સમુદ્રની ખાડી આવેલ છે. ધોલેરાની મોટા ભાગની જમીન ખારોપાટ છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ધોલેરાને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન તરીકે જાહેર કરેલ હતો. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો કરાર થતા ધોલેરા સત્યાગ્રહ મુલતવી રખાયો હતો? હિન્ડનબર્ગ કરાર, ગાંધી ઇરવિન કરાર, નહેરુ કરાર, કોઈ નહીં.
રાઈટ આન્સર ઇઝ ગાંધી ઇરવિન કરાર થતા સત્યાગ્રહ મુલતવી રખાયો હતો. આ પરથી તમારે માટે ક્વેશ્ચન છે, ગાંધી ઇરવિન કરાર કયા વર્ષની અંદર કરવામાં આવ્યો હતો? તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું છે. મળશું નવા વિડીયો સાથે.